આજે તો મારા કેળો તૂટી કે ગાડલું નાખી દેવાનું નહીં રાખવાનું આજે ભાજી જ નાખવાનું હિરેન તમે ગોળા થઈ ગયા શું મારું ગાડલું કેમ નીચે નાખી દો છો? અરે તારા પપ્પાએ મને એવું ગાડલું આલ્યું ને તો મારા કેળોના કકરા થઈ ગયા. અરે હિરેન તમે ગાડલું નીચે ના નાખશો, મને તમારી ચિંતા છે, મને ખબર છે, એટલા માટે મેં તમારા માટે નવું ગાડલું ઓર્ડર કર્યું છે. શું કે? અરે મારે તમને સરપ્રાઈઝ આપી હતી એટલા માટે મેં છુપાઈને રાખેલું, પણ હવે મારો બંડો ફૂટી ગયો એટલે મારે તમને બતાવી દેવું પડશે. ચાલો બતાવું છું. હાર તો વેલી વેલી લેને જલ્દી અમે લઈ લે ઉપર યાર. મારે તો એમને સરપ્રાઈઝ આપી હતી પણ એમને તાઇફા મળે ને એટલે મારે બતાવી દેવું પડશે. હવે શું લો ઓ તાઇફા મળે તમારા માટે નવું ગાડલું લાવી છું. અરે ગાડલું છે આવું કેવું ગાડલું આ? અરે હિરેન તમારા કમરમાં દુખાવો થાય છે ને એટલા માટે મેં ફ્લોનું ઓર્થો મેટ્રેસ મંગાવ્યું છે. પણ એના આમાં કમર અને ગાડલાને શું લેવા દેવી? અરે હિરેન લેવા દેવી છે એટલા માટે તો ગાડલું મંગાવ્યું છે, તમારી બોડી પ્રમાણે સેફ લઈ લે છે ને તમારી કમરને આરામ મળે છે. એવું શું વાત કરે છે? એટલું જ નહીં, આની અંદર મોશન આઇસોલેશન ટેકનોલોજી આવે છે. હે એનો મતલબ શું? અરે ઉભા રહો તમને બધું સમજાવું છું. જો હિરેન તમે કામ કરીને આવીને કંટાળેલા છે ને અહીંયા સુઈ રહ્યા છો ને ગમે તેટલું કૂદીશ ને તો પણ અહીંયા તમને ડિસ્ટર્બ થવાનું નથી. પણ આ તો બહુ મોંઘું હશે ને? અરે એવું નહીં, નો કોસ્ટ હપ્તે પણ મળી જશે. પણ એના મને આ ગાડલું ના ફાવે તો? અરે તમારે ચિંતા કરવાની જરૂર નથી. 100 દિવસની અંદર જો તમને આ ગાડલું ના ગમે તો આપણે રિટર્ન પણ કરી શકીએ છીએ, અને જો તમારે રિટર્ન ના કરવો હોય તો આપણે એક્સચેન્જ બી કરાવી શકીએ છીએ, ને એક્સચેન્જ ના કરવો હોય તો આપણે પૈસા રિફંડ કરી આપશે. શું વાત કરે છે હિના? અરે હિરેન એટલું જ નહીં, આની અંદર તો 10 વર્ષની વોરંટી આપેલી છે. શું મિત્રો તમારે પણ મારા જેમ આવું ગાડલું મંગાવવું છે તો તમે વિડીયો શું જોઈ રહ્યા છો? મારા બાયોમાં લિંક આપેલી છે, ફટાફટ જઈને તમે ગાડલું મંગાવો. ગો વિથ ફ્લો.